नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोवे सव्वसाहूणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणे मङ्गलं कुन्दकुण्डाद्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम् मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरहंतादि महान करि मंगल करि करन के काज जाते मेरे मेरे समाज सब पावे निज पद राज आपे निज पद राज। જય જિનેન્દ્ર જય લાસ્ટ શ્રી ક્લાસ આપણે શું પૂજ્યત્વનું કારણ તો એના લાસ્ટ ક્લાસમાં જ થઈ ગયું હતું, છતાં પણ આપણે એના ઉપર એક હાઇલાઇટ મારી હતી કે શું કામ આપણા માટે પંચપરમેષ્ઠી પૂજ્ય છે, રાઈટ? તો તૃપ્તિ આંટી શું કામ પૂજ્ય છે? એકમાત્ર વિતરાગતાને કારણે રાઈટ, ઓનલી વિતરાગતા ને વિશેષ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન એટલા માટે જ પૂજ્ય છે. કોણ? જયદીપભાઈ, કોણ પૂજ્ય છે આપણા માટે? પર્યંત યસ, પર્યંત પંચપરમેષ્ઠી. ભગવાન. Yes, Panchparmeshti. Panchparmeshti are only પૂજ્ય for one only reason. શું કીધું? વિતરાગતા અને કેવલ જ્ઞાન. આ બે હોવા જ જોઈએ ગુણ, તો એ પૂજ્યપણાને પ્રાપ્ત થાય છે. જો આ બે ગુણ નથી હોતા કોઈમાં પણ તો પૂજ્યપણાને પ્રાપ્ત થતા નથી. બરાબર? પછી આપણે શું જોયું હતું કે અરિહંત આદિકથી શું પ્રયોજનની સિદ્ધિ થાય છે, રાઈટ? તો દેર હેઝ ટુ બી કે શું થાય છે કે હું જો અરિહંત આદિને પૂજીશ તો શું થશે? તો શું થાય છે જયદીપભાઈ, તમે લાસ્ટ ક્લાસ સાંભળ્યું હતું બાય એની ચાન્સ? પાછળનું પોર્શન રહી ગયું છે. ફર્સ્ટ 30 મિનિટ્સ જ મેં કરેલું છે. તો એમાં આવી ગયું ફર્સ્ટ 30 મિનિટ્સમાં વી સ્ટાર્ટેડ વિથ વિતરાગતા એમની પૂજ્ય. હા, એમને કોઈ રાગ દ્વેષ હોતો નથી, એટલે આપ્ત પુરુષ હોય છે. એટલે એ કઈ બી આપણે જીણવાની આપે છે, એ પોતાનો કોઈ બી અંગત સ્વાર્થ નથી, કેમ કે રાગ દ્વેષ નથી. રાઈટ. તો હવે જીવના કેટલા પ્રકારના પરિણામ હોય છે? દેટ તો વી ઓલ નો. જયદીપભાઈ, કેટલા? સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. યસ, સંકલેશ, વિશુદ્ધ. સંકલેશ, સંકલેશ એટલે તીવ્ર કષાય રૂપ, યસ, એકદમ તીવ્ર કષાય. યસ એટલે કે અશુભ ભાવ. અશુભ ભાવ ને સંકલેશમાં લેવાના, શુભ ભાવને વિશુદ્ધમાં લેવાના, અને શુદ્ધ ભાવ તો છે જ. શુદ્ધ એટલે કે નો રાગ નો દ્વેષ. તો એ ટાઈપના પરિણામ જીવને હોય છે. બરાબર? તો જ્યારે જ્યારે મંદ કષાય હોય છે એટલે કે પુણ્ય ભાવ હોય છે કે શુભ ભાવ હોય છે, તો ઓટોમેટિકલી જીવની પાત્રતા થાય છે કે એ આગળ વધી શકે છે, રાઈટ? હમણાં આપણે બેઠા છીએ તો આપણને કોઈને પણ હમણાં તીવ્ર કષાય નથી વર્તી રહી. તીવ્ર કષાય હોય ને તો વી વિલ પ્રોબેબલી નોટ બી સિટિંગ હિયર, વીલ ડુ એની અધર એક્ટિવિટી, કોઈ પણ બીજી એક્ટિવિટીમાં જોડાઈ જશું, પણ અહીંયા નહીં હશું. તો મંદ કષાય જ્યારે હોય છે તો ધેટ હેલ્પિંગ અસ ટુ ગો અહેડ ઇન શુદ્ધ ભાવ, કારણ કે ત્યારે જ ગ્રહણ કરવાની પાત્રતાની શક્તિ હોય છે. તો આ મંદ કષાય ક્યારે ઉપજે છે? જ્યારે હું પ્રભુની સ્તુતિ કરું છું, વંદન કરું છું, ઉપવાસ આદિ કરું છું, તો અરિહંત પ્રભુના જે ગુણો છે એનું સ્તવન આદિ કરું, તો ત્યારે મારું મંદ ભાવ થાય છે અને એ મને રાગ દ્વેષને હાનિ કરવામાં નિમિત્ત થાય છે. પોઈન્ટ 1.
સેકન્ડ પોઈન્ટમાં હતું એ જ અરિહંત પ્રભુ એના જો દર્શન આદિ કરું કે એના સ્વરૂપનો વિચાર કરું કે એમના વચનોને સાંભળું કે એમની આજુબાજુ હોઉં કે એ પ્રમાણે પ્રવર્તન કરું તો ઓટોમેટિકલી તત્કાલ જ મારા ભાવમાં વિશુદ્ધિ વધે છે અને શુદ્ધતા પ્રગટ થાય છે. એટલે કે નિમિત્તભૂત તરીકે પણ મને શેના માટે પ્રયોજનવાન થાય છે? આત્માનુભૂતિ માટે, મારા કલ્યાણ માટે, મને પ્રાપ્તિ માટે. આ બે થયા તો આત્મા માટે. હા, હવે હું જ રહ્યો સંસારી જીવ, લોકમાં છું, તો મને પ્રશ્ન આવે, આ તમે બહુ દૂરની વાત કરી, અહીંયાનું કયો મને કાંઈ. લૌકિક લાભ. લૌકિક મને લાભ મળશે કે નહીં પ્રભુની સ્તુતિ વંદન આદિ કરવાથી? તો કે છે હા, કે આપણે જ્યારે ઝાડ પાન વાવીએ કે ક્રોપ્સ વાવીએ તો ઓટોમેટિક વીડ્સ થાય છે ને આજુબાજુમાં, અનવોન્ટેડ પત્તીઓ પણ ભેગી થઈ જ જાય છે, રાઈટ, જે નકામી છે. તો કે એવી રીતના જ પુણ્યનું પણ બંધન થાય છે, એટલે કે સાતાવેદ્યનું પણ ઉદય થાય છે, એને સંયોગ પણ અનુકૂળ મળે છે. પણ જો એ પ્રયોજનથી આપણે ભગવાનની ભક્તિ પૂજન આદિ કરશું તો શું થશે? જો હું પ્રભુ પાસે એમ માંગીશ કે મને જે કમરનો દુખાવો છે એ પ્લીઝ વયું જાય, ઓકે તૃપ્તિ આંટી, બરાબર, હા, કે મને બહુ ફ્યુચરનું ટેન્શન છે તો આ બધું વાંચીશ તો મારું પુણ્યનું ઉદય થશે, કે મને ઓફિસમાં કોઈ ટેન્શન છે તો એ દૂર થશે. જો હું ભગવાન પાસે જઈશ તો, જો મને કાંઈ બીજું કોઈ પ્રોબ્લેમ હોય, હા, તો એનું સોલ્યુશન મળશે ક્યાં? તો ભગવાન પાસે જઈશ તો. હવે આવા પ્રયોજનથી હું પ્રભુ પાસે જાઉં તો એનાથી શું થાય? નિદાન દોષ લાગે ને, એટલે આપણે કઈ એક્સપેક્ટ કરીએ. Yes. પાપનું જ બંધન થાય છે, પાપ બંધન થાય છે. એટલે કે પુણ્ય તો દૂર રહ્યું, પુણ્ય તો હજી એકદમ લાંબે વયું ગયું, પાપનું જ બંધન થાય છે. એટલે કે આવા પ્રયોજનથી ભગવાન પાસે જવું નહીં. ભગવાન એક તો વિતરાગી છે, ઓકે, એમના પાસે તો કઈ છે નહીં આપવા માટે, એને તો લોક છોડી દીધું છે, સંસાર છોડી દીધું છે, તો એ કેવી રીતે આપશે? સો ઓલ ધીસ ઇઝ રોંગ. એ ઓટોમેટિક આપણને બીજું લૌકિક સુખ સુવિધાઓ પણ મળે જ છે, એ કીધું. હવે આપણે આવ્યા પેજ નંબર 8 ઉપર, કે મંગલ એટલે કે શું? યસ, વાંચો તૃપ્તિ આંટી, વાંચો. મંગલાચર કરવાનું કારણ અહીંથી જ લઉં ને? હા, ઉપરનું એક પેરેગ્રાફ હતું ને, તથા લઈ લઉં? હા, અથવા જૈન શાસનના ભક્ત દેવાદિકો તે ભક્ત પુરુષ અનેક ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે. એ પ્રમાણે પણ એ પ્રયોજનની સિદ્ધિ અરિહંતાદિક વડે થાય છે, પરંતુ એ પ્રયોજનથી પોતાનું હિત થતું નથી, કારણ કે કશાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઇષ્ટ અનિષ્ટપણું માની આત્મા પોતે સુખ દુઃખની કલ્પના કરે છે. કશાય વિના બાહ્ય સામગ્રી કઈ સુખની દાતા નથી. વળી એ કશાય છે તે સર્વ આકુલતામય છે, માટે ઇન્દ્રિય જનિત સુખની ઈચ્છા કરવી વા દુઃખથી ડરવું એ બધો ભ્રમ છે. વળી એવા પ્રયોજન અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કશાય હોવાથી બંધ જ થાય છે, માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી, કારણ કે અરિહંતાદિકની ભક્તિ કરતા એવા પ્રયોજન તો સ્વયં સિદ્ધ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક પરમ ઈષ્ટ માનવા યોગ્ય છે. વળી એ શ્રી અરિહંતાદિક જ પરમ મંગલ છે, તેમાં ભક્તિભાવ થતા પરમ મંગલ થાય છે, કારણ કે મંગ એટલે સુખ, તેને લાતી એટલે આપે, અથવા મંગ એટલે પાપ, અને તેને ગાલયતી ગાળે, તેનું નામ મંગલ છે. હવે એ વડે પૂર્વોક્ત પ્રકારથી બંને કાર્યોની સિદ્ધિ થાય છે, માટે તેમનામાં મંગળપણું સંભવે છે. મંગલાચર કરવાનું કારણ. અહીં કોઈ પ્રશ્ન કરે કે પ્રથમ ગ્રંથની શરૂઆતમાં મંગળ કર્યું, તેનું શું કારણ? તેનું સમાધાન. સુખપૂર્વક ગ્રંથની સમાપ્તિ થાય, પાપના ઉદયથી કોઈ વિઘ્ન ન થાય, એ હેતુથી અહીં પ્રથમ મંગળ કર્યું છે. પ્રશ્ન. અન્યમતી એ પ્રમાણે મંગળ કરતા નથી, છતાં તેમને પણ ગ્રંથની સમાપ્તતા તથા વિઘ્નનો નાશ થતો જોવામાં આવે છે, તેનું શું કારણ?
અન્યમતીની ગ્રંથ રચના મોહના તીવ્ર ઉદય વડે મિથ્યાત્વ કષાય ભાવોને પોષતા વિપરીત અર્થનું નિરૂપણ કરે છે, માટે તેની નિર્વિઘ્ન સમાપ્તતા તો એ પ્રમાણે મંગળ કર્યા વિના જ થાય. કારણ કે જો એ પ્રમાણે મંગળ વડે મોહ મંદ થઈ જાય તો તેમનાથી એવું વિપરીત કાર્ય કેમ બને? પણ અમે આ ગ્રંથ રચીએ છીએ તેમાં મોહની મંદતા વડે વિતરાગ તત્વજ્ઞાનીને પોષણ કરવા વાળા અર્થોનું પ્રરૂપણ કરીશું. તેથી તેની નિર્વિઘ્ન સમાપ્તતા તો એ પ્રમાણે મંગળ કરવાથી જ થાય. જો એમ મંગળ ન કરવામાં આવે તો મોહનું તીવ્રપણું રહે અને તેથી આવું ઉત્તમ કાર્ય કેમ બને? પ્રશ્ન: એ વાત તો ખરી, પરંતુ આ પ્રમાણે મંગળ ન કરનારને પણ સુખ જોવામાં આવે છે, પાપનો ઉદય દેખાતો નથી. અને કોઈ એવું મંગળ કરનારને પણ સુખ દેખવામાં આવતું નથી, પરંતુ પાપનો ઉદય દેખાય છે. માટે તેમાં પૂર્વોક્ત મંગલપણું કેવી રીતે બને? ઉત્તર: જીવોના સંક્લેશ વિશુદ્ધ પરિણામ અનેક જાતિના છે, જેથી પૂર્વે અનેક કાળમાં બાંધેલા કર્મ એક કાળમાં ઉદયમાં આવે છે. માટે જેમ જેણે પૂર્વે ઘણા ધનનો સંચય કર્યો હોય તેને તો કમાયા સિવાય પણ ધન જોવામાં આવે છે, દેવું દેખાતું નથી. પરંતુ જેને પૂર્વનું ઘણું ગુણ હોય તેને કમાવા છતાં પણ દેણદાર દેખવામાં આવે છે, ધન દેખાતું નથી. પરંતુ વિચાર કરતા કમાવું એ ધન થવાનું જ કારણ છે, પણ ઋણનું કારણ નથી. તે પ્રમાણે જ પૂર્વે જેણે ઘણું પુણ્ય બાંધ્યું હોય તેને અહીં આવા મંગળ કર્યા વિના પણ સુખ જોવામાં આવે છે, પાપનો ઉદય દેખાતો નથી. વળી જેણે પૂર્વે ઘણું પાપ બાંધ્યું હોય તેને અહીં આવા મંગળ કરવા છતાં પણ સુખ દેખાતું નથી, પાપનો ઉદય દેખાય છે. પરંતુ વિચાર કરતા એવા મંગળ તો સુખનું જ કારણ છે અને પાપ ઉદયનું કારણ નથી. એ પ્રમાણે પૂર્વોક્ત મંગળમાં મંગળપણું બને છે. પ્રશ્ન: એ વાત સાચી, પરંતુ જીન શાસનના ભક્ત દેવાદિક છે તેઓએ એવા મંગળ કરવા વાળાને સહાયતા ન કરી તથા મંગળ ન કરનારને દંડ આપ્યો, તેવું શું કારણ? ઉત્તર: જીવોને સુખ દુઃખ થવાનું પ્રબળ કારણ તો પોતાના કર્મોનો ઉદય છે અને તે અનુસાર બાહ્ય નિમિત્ત બનીને આવે છે. માટે પાપનો જેને ઉદય હોય તેને એવી સહાયતાનું નિમિત્ત બનતું નથી, તથા જેને પુણ્યનો ઉદય હોય તેને દંડનું નિમિત્ત બનતું નથી. એ નિમિત્ત કેવી રીતે ન બને તે કહીએ છીએ. એક મિનિટ દેવા- પોઝ હા. અહીંયા સુધી જ લઈએ. ઓકે, ચલો અહીંયા મંગલાચરણ શું કામ કરીએ છીએ આપણે કોઈ પણ ગ્રંથનો, રાઈટ? તો ટોડરમલજી પોતે જ પ્રશ્ન કરે છે ને પોતે જ ઉત્તર આપે છે કે શું કામ મેં મંગલ કર્યું. તો કે મંગલ એટલે શું? આપણે નમોકાર મંત્રમાં બાલબોધવનમાં જ ભણ્યું હતું. મંગલ એટલે કે સુખને લાવે અને પાપની કાળના કાઢે, બરાબર? એને મંગલ કહેવાય. तो के छे कि प्रथम ग्रंथ के आदि में मंगल ही किया है. सो क्या कारण है? तो સિમ્પલ છે કે સુખથી આ ગ્રંથની સમાપ્તિ થાય અને પાપના કારણો જે કંઈ પણ વિઘ્ન છે એ ન થાય એના માટે મંગલાચરણ કરીએ છીએ. કોઈ પણ ગ્રંથ કરે તો એની પહેલા નિર્વિઘ્ન રૂપે સમાપ્ત છે. નિર્વિઘ્ન રૂપે જે કાર્ય હાથમાં લીધું છે એ સમાપ્તિમાં જાય, બરાબર? પછી કે છે કે અન્ય મતિમાં તો મંગલ નથી કરી રહ્યા, તો પણ દેખાય છે કે એમને નિર્વિઘ્ન રૂપે સમાપ્તિ થાય છે એમના ગ્રંથોની. તો કે સારું છે કે એમનું નિર્વિઘ્ન રૂપે સમાપ્તિ થાય છે મંગલ કર્યા વગર, કારણ કે આ મંગલ કરીને જો એ પાપનું કારણ કરે છે, પાપના શાસ્ત્રો લખે છે, તો આ મંગલ ન કરવું જોઈએ. અને જો આ મંગલ કરે છે તો ઓટોમેટિક એમનો કશાયની મંદતા વર્તે, તો આવા પાપ કાર્ય એમનાથી થાય નહીં, राइट? એટલે કે સારું છે મંગલ નથી કરી રહ્યા, इसलिए उसकी निर्विघ्न समाप्ति तो ऐसे मंगल किए बिना ही हो, यही होना चाहिए. यदि ऐसे मंगलों से मोह मंद हो जाए तो वैसे विपरीत कार्य कैसे बने? नहीं જ બનશે. तथा हम भी ग्रंथ करते हैं, टोडरमल जी लखे છે, उसमें मोह की मंदता के कारण वितराग तत्व ज्ञान का पोषण करने वाले अर्थों को धरेंगे. શું કરવાના છે ટોડરમલજી? મોહના મંદતાથી વિતરાગ તત્વજ્ઞાનનું પોષણ કરવા વાળી જે અર્થો છે એ જ આપણા સામે રાખવાના છે અને એની નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલ કરી રહ્યા છે. તો બેઝિકલી આપણા માટે મંગલ કરી રહ્યા છે. એમણે તો એમનું કામ કરી લીધું હતું, રાઈટ? એ આપણા માટે કરે છે. यदि ऐसे मंगल न करे तो मोह की तीव्रता रहे, तब ऐसा उत्तम कार्य कैसे बने?
હોઈ શકે કે ત્યારે, કારણ કે પરિણામ એવા છે ને કે આપણા કંટ્રોલમાં નથી, એ કન્ટિન્યુઅસ તીવ્ર મન થતા હોય એટલે. પછી કહે છે કે પુનશ્ચ વહ કહેતે હૈ कि ऐसे तो मानेंगे परंतु कोई ऐसा मंगल नहीं करता उसके भी सुख दिखाई देता है, पाप का उदय नहीं दिखाई देता है, और કોઈ ऐसा મંગલ કરતા હે તો એનું પાપનું ઉદય જોવામાં આવે છે ને પુણ્ય નથી દેખાતું, રાઈટ? આપણે પણ જોઈએ છે ને આપણા લાઈફમાં કે જે ધર્મી છે એને વધારેમાં વધારે પાપનું ઉદય દેખાય છે, અને જે અધર્મી છે એને વધારેમાં વધારે પુણ્યનું ઉદય દેખાય છે. તો વી ઓલવેઝ હેવ અ ક્વેશ્ચન બેક ઓફ આર માઇન્ડ કે કેમ આમ હું તો આટલું બધું કરું છું ને મને કેમ આટલું? તો કે છે કે જીવોના જે સંશ્લેષ વિશુદ્ધ પરિણામ છે એ અનેક જાતિના હોય છે, લોટ ઓફ ડિફરન્ટ ટાઈપ. હવે એને પોતાના અકાઉન્ટમાં ઘણું બધું ભરેલું છે, ડેબિટ ક્રેડિટ ચાલી રહી છે, પોતાનું પાસ્ટનું પણ છે અને હમણાં કરંટનું પણ છે. હવે એમ થાય કે પહેલાનું પુણ્ય ઘણું બધું ભેગું કરેલું હોય તો એ હમણાં ઉદયમાં આવે છે. યસ ઓર નો? દેખાય છે? હા, બરાબર. બરોબર. અને પહેલાનું પાપનું બંધેલું હોય તો કોનું ઉદય આવશે? પાપનો. પાપનું. એક્ઝેક્ટ મેથેમેટિકલ ઇક્વેશન છે. પુણ્ય કર્યું હોય તો પુણ્યનો ઉદય, પાપ કર્યું હોય તો પાપનું ઉદય. તો કે છે કે એ જ જોવામાં આવે છે. तो उनके द्वारा अनेक कालों में पहले बंधे हुए कर्म एक काल में उदय में आते हैं, इसलिए जिस प्रकार जिसके पूर्व में बहुत ધન કા સંચય હો, કોઈ એવો વ્યક્તિ હોય કે જેણે પહેલા બહુ બધું કમાયેલું હોય, અને પછી હમણાં એને જરાક શું કહેવાય, बहुत धन का संचय किया हुआ हो, उसके बिना कमाए भी धन दिखाई देता है, નથી કમાતો તો પણ એ ધનવાન કહેવાય છે ને. બાપ દાદાનું ધન પડ્યું હોય કે સપોઝ પોતે હમણાં બહુ કમાયેલું હોય તો, અને હમણાં એને રિટાયરમેન્ટ લઈ લીધી હોય તો પણ આપણે એને શું કહેશું? ધનવાન કહેશું. ધનવાન કહેશું, રાઈટ? ધન કમાने पर भी ऋण दिखाई नहीं देता है, જરાક પણ કોઈ પાસેથી ઉધારી લે તો પણ નહીં, ધન ही दिखाई देता है. અને એક બાજુ શું છે કે એને ઘણું બધું ઋણ કમાયેલું છે અને હવે એ ધન એટલે કમાઈ રહ્યો છે આપવા માટે, તો બિચારાને સેવિંગ્સ જ નથી દેખાતી. એ ઓલવેઝ એને શું દેખાય? લાયબિલિટીઝ જ ઊભી દેખાય. સેવિંગ્સ આવે અને એ આપી દે, આવે ને આપી દે, તો એને ઋણ જ ઊભો દેખાય છે. કમાય છે એકચ્યુઅલમાં જોવા જાય તો કમાવા માટે, ધન એકઠો કરવા માટે કમાય છે, પણ જાય છે ક્યાં હમણાં? બધું લાયબિલિટીઝમાં, રાઈટ? તો એવી રીતે કહે છે કે ધન દિખાઈ નહીં દેતા, પરંતુ જ્યારે વિચાર કરીએ તો કમાના તો ધન ही का कारण था, કમાવું તો ધનનું જ કારણ હતું, ऋणનું કારણ તો નહોતું. એણે लायबिलिटी तो नहोती લીધી ને હમણાં. उसी प्रकार जिसके पूर्व में बहुत पुण्य का बंध हुआ हो उसके यहाँ ऐसा मंगल किए बिना भी सुख दिखाई देता है. પછી એ મંગલ કરે કે ન કરે પણ એને સુખ દેખાય છે. અને જેનો પાપનો ઉદય હોય એ મંગલ કરે છે તો પણ એને દુઃખનો ઉદય દેખાય છે, પાપનો ઉદય દેખાય છે. Right? બરાબર. एकदम सिंपल लॉजिक છે. પછી કહે છે कि और जिसके पूर्व में बहुत पाप बंद हुआ है उसको यहाँ ऐसा मंगल करने पर भी सुख नहीं दिखाई देता, पाप का उदय दिखाई देता, परंतु विचार करने से ऐसा मंगल तो सुख ही का कारण है. એટલે હમણાં જે આપણે એડિશનલ પુણ્યનું બંધ કરી રહ્યા છે, વિશુદ્ધિ લાવી રહ્યા છે, સાતિશય પુણ્યનું બંધ થઈ રહ્યું છે, તો એ કોનું કારણ બનશે? પાપનું. ના, પુણ્યનું કારણ બનશે. નહીં. પુણ્યનું કારણ બનશે. એનું જ કારણ બનશે, પાપ उदय का कारण नहीं बनेगा. इस प्रकार पूर्वोक्त मंगल का मंगलपना जानना. બરાબર. પછી કહે છે કે વહ કહેતે હૈ કે यह भी माना, ચલો તમે જેમ કહો છો કે મંગલ કર્યું કે એનું નિર્વિઘ્ન કામ થાય, કે એનું પ્રીવિયસ બેલેન્સ હોય એ પણ એની પણ ચર્ચા કરી. પણ મેં એવું કંઈક સાંભળ્યું છે કે જે કોઈ પણ જીન શાસનમાં હોય છે તો એના ભક્તો હોય તો દેવો આદિ આવીને એની હેલ્પ કરે છે, રાઈટ? આપણે જોયું છે, સાંભળ્યું છે આપણા પ્રથમાનું યોગમાં. તો કે છે परंतु जिन शासन के भक्त देवादिक है उन्होंने उस मंगल करने वाले की सहायता नहीं की
और मंगल न करने वालों को दंड नहीं दिया, सो क्या कारण है? એવું પણ દેખાય છે. જેમ કે આપણે ટોડરમલજીના જ કેસમાં જોઈએ તો ટોડરમલજીએ તો મંગલાચરણ તો કર્યું, હા, અને એ શ્રેષ્ઠ ભક્ત હતા જૈન શાસનના. તો કેમ દેવોએ આવીને એમને હેલ્પ ન કરી જ્યારે હાથી રાજાએ કીધું કે એમને મૃત્યુદંડ આપો હાથી દ્વારા? એ નિમિત્ત હતા ને, એટલે બધા નિમિત્ત થાય છે ને, નિમિત્ત રૂપી થાય છે. આઈ ડોન્ટ થિંક ઇટ્સ દેવો બીકોઝ બી stop ન કરી દેવ ઇઝ પ્રેફરિંગ સમ પર્સન મોર ઓર ધીસ બીકોઝ ઇટ્સ સપોઝ ટુ બી ઉપાદાન નતું એટલે એનો કોઈ હેલ્પ કર્યું એવી રીતે ધેટ્સ વોટ આઈ ફીલ. ઓકે, યસ, જયદીપ અંકલ. કર્મોનો ઉદય દેવો બી સ્ટોપ ન કરી શકે. જે તીર્થંકર સિદ્ધ ભગવાન જ સ્ટોપ ન કરી શકે તો દેવોનો તો આમાં ક્યાં સવાલ જ રહેશે. હિયર યોર આન્સર વોઝ કે કર્મોનો ઉદય, બસ. તો એવો પાપનો ઉદય હતો એ. તો એનું શું સમાધાન આપ્યું કે जीवों को सुख दुख होने का प्रबल कारण तो अपना कर्म का उदय है. प्रबल कारण, बिग रीजन, ओके. उसी के अनुसार बाह्य निमित्त बनते हैं. જેમ આણે કીધું રાઈટ ચાર્વીને કે એ કર્મોનો ઉદય અને એ અનુસાર નિમિત્ત બને છે. इसलिए जिसके पाप का उदय हो उसको साय का निमित्त होता है या नहीं होता है? જેને પાપનો ઉદય હોય એની કોઈ સહાયતા કરી શકે કે ન કરી શકે? ના ના નો અહીંયા જ ન કરી કરી શકે. શકે. અહીંયા જ કરી શકે. અને જેને પુણ્યનો ઉદય હોય એને કોઈ દંડ આપી શકે કે ન આપી શકે? કેટલું પણ કોશિશ કરો દંડ નહીં મળશે એને. એને કોઈ પાપનો ઉદય નહીં આવશે. એનું કારણ કે પુણ્યનો ઉદય ભારી છે. અને જેનો પાપનો ઉદય હોય એના ઉપર તમે કેટલી લાખ કોશિશ કરી લ્યો. જેમ કે ઓલા જે કૃષ્ણ ને બલરામ હતા, એમને કહેવામાં આવ્યું કે એમની નગરી બળવાની છે ને મમ્મી પપ્પા સુધા ત્યાં મરી જવાના છે બળીને. તો એ કેટલી પણ કોશિશ કરી લે મમ્મી પપ્પાને બહાર લઈ આવવાની. થયું એ પોસિબલ? તો કર્મનો ઉદય જ આવો હતો કે કેટલું પણ કોશિશ કરો એમનો પાપનો હતો. એટલે લાખ કોશિશ કરી લો, એ ભલે ચક્રવર્તી હતા, અર્ધચક્રી હતા ને, ત્રણ અધિપતિ, છતાં પણ એમણે પોતાના મમ્મી પપ્પાને કાંઈ હેલ્પ કરી શક્યા ન કરી શક્યા. સેમ વે કે આપણા ઋષભદેવ મુનિરાજ હતા તો કર્મોનો એવો ઉદય હતો કે એ વારે ઘડી ગયા આહાર લેવા, પણ આહાર ન મળ્યો. પોતે તીર્થંકર દળ, રાઈટ, શરીર તીર્થંકરનો, અને દીકરા ચક્રવર્તી ભરત, બાહુબલી એકદમ બલવાન, એવરીથિંગ વોઝ ઇન હિઝ ફેવર, યટ કર્મોનો ઉદય. તો સૌથી પહેલા મોટો કર્મોનો ઉદય હોય છે. હવે આ જે કર્મોનો ઉદય ક્યાં લગાડવાનો? જ્યારે મોટો મોટો કંઈક રીઝન હોય ને જેના ઉપર તમે વધારે ન લગાડી શકો, વધારે થિંકિંગ પ્રોસેસ ના થાય, કે જે તમારા સિચ્યુએશન ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ ઓર યુ કેનોટ થિંક અબાઉટ ઇટ, ત્યારે કર્મોનો ઉદય લગાડવાનો. હું ખાલી પ્રેક્ટિકલ એપ્લિકેશનની વાત કરું છું. ક્યારે કર્મોનો ઉદય લગાડવાનું? જ્યારે તમારા હાથમાં એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે કે જે તમે બીજા કોઈ એંગલથી ટેકલ નથી કરી શકતા, મોટી મોટી સિચ્યુએશન્સ આવે ત્યારે કર્મોને ઉદયને લગાડવાનું. ઓકે, તો અહીંયા કે પુણ્યનો ઉદય હોય તો દંડ નથી અપાતું, પાપનો ઉદય હોય તો તમને કોઈ હેલ્પ નહીં જ કરી શકે. તો એ આપણે આપણા લાઈફ ઉપર જ લગાડવાનું કે મેં આટલું બધું એને હેલ્પ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, છતાં એ કેમ આજે મારા સાથે ઊભો નથી? તો કે તારો આવો ઉદય છે. ઓકે, હા, નેક્સ્ટ. એટલે આપણે એમ ના થઈ શકે એમ, એટલે એમ કહેવાય નહીં કે આપણે કર્મને દોષ આપીએ છીએ. ના, કર્મને દોષ નથી આપી રહ્યા. આપણે ઓલા પર્સનને દોષ નથી આપતા. આપણી હમણાં શું થોટ પ્રોસેસ ચાલી કે ઓલો મારા સાથે ઊભો ન રહ્યો, મેં ઓલા પર્સનને તો શાંત કરી દીધું, રાઈટ? નહીતર તો હમણાં તો મારી પર બુદ્ધિ જ ચાલે છે ને. એમ જો એ પણ વ્યવહાર કથન જ છે કર્મોનો ઉદય, પણ રિયાલિટીમાં તો કર્મ પણ કાંઈ નથી કરતા. રિયાલિટીમાં તો મેં જ ક્યાંક ભૂલ કરી છે ને મારી જ કશાય છે જે મને દુઃખ આપી રહી છે. બટ સમટાઈમ્સ તમે કશાયને પણ નથી કાંઈ પકડી શકતા વર્કિંગ માટે, પ્રેક્ટિકલ એપ્લિકેશન માટે, ત્યારે શું લગાડો એમ.
બરાબર. ઉલટાનું હેપી થવું જોઈએ કે થોડો અકાઉન્ટ સ્ક્વેર ઓફ થઈ જાય છે, હા, દેવું ચૂક. દેટ ઇઝ ઓલ્સો દેર. અકાઉન્ટ સ્ક્વેર ઓફ થાય છે. અકાઉન્ટ સ્ક્વેર ઓફ ત્યારે જ થશે જ્યારે તમે એકચ્યુઅલમાં સમતા ભાવમાં રહ્યો તો. હા, પણ કોઈના પૈસા બાકી હોય ને આપણે આપી દઈએ તો કેવી ખુશી થાય યસ. કે ચલો આટલા અપાઈ ગયું, આટલું દેવું ઓછું થયું. હા. તો એવું આ દેવું થોડું ઓછું તો થાય છે યસ. ભોગવી. યસ, એ વોટ એકચ્યુઅલમાં એવું જ છે, એવું જ છે. બટ ડ્યુરિંગ ધ ટાઈમ અગર તમે સમભાવમાં રહ્યો તો દેવું ઓછું થાય છે. જો તમે જરા પણ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય તો એ પ્રમાણે તમે ભાવ કયા રાખો છો એના ઉપર મેઇન ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો આ બનશે. યસ, ટોટલી હા. હારી થાકીને નહીં. યસ. ઓકે, ચલો જયદીપભાઈ આગળ વાંચો. ત્યારથી વાંચું એ વાત સાચી, દેવાદિક હે એ વાત સાચી, પરંતુ જીન શાસનના ભક્ત દેવાદિક છે, તેઓને એવા મંગલ કરવાવાળાને સહાયતા ના નેક્સ્ટ કરી પેરેગ્રાફ. તથા મંગલ. ઓકે, કયું નેક્સ્ટ પેરેગ્રાફ એટલે ગ્રંથની પ્રામાણિકતા. નહીં, આ નિમિત્ત દેવાદિક છે, ક્ષયક્ષમ જ્ઞાનથી બધાને યુગપત ઓકે. નથી જાણી રહ્યા. હા, દેવાદિક છે તેઓ સયોક્ષમ જ્ઞાનથી સર્વને યુગપત જાણી શકતા નથી. તેથી મંગળ કરનારને તથા નહીં કરનારને જાણવાનું કોઈ દેવાદિકને કોઈ કાળમાં બને છે. માટે જો તેને જાણવામાં જ ન આવે તો સહાય કે દંડ તો કેવી રીતે કરી શકે? તથા જાણપણું હોય પેલા પોતાનામાં જો અતિ મંદ કશાય હોય તો તેને સહાય અથવા દંડ દેવાના પરિણામ જ થતા નથી. અને જો તીવ્ર કશાય હોય તો ધર્મ અનુરાગ થતો નથી. વળી મધ્યમ કશાય રૂપ એ કાર્ય કરવાના પરિણામ થાય, છતાં પોતાની શક્તિ ન હોય તો તે શું કરે? એ પ્રમાણે સહાય કે દંડ દેવાનું નિમિત્ત બનતું નથી. પોતાની શક્તિ હોય ધર્માનુરાગ રૂપ મંદ કશાયના ઉદયથી તેવા જ પરિણામ થાય. તે સમયમાં અન્ય જીવોના ધર્મ અધર્મ રૂપ કર્તવ્યને જાણે તો કોઈ દેવાદિક કોઈ ધર્માત્માને સહાય કરે અથવા કોઈ અધર્મીને દંડ દે. હવે એ પ્રમાણે કાર્ય થવાનો કોઈ નિયમ તો નથી. એ પ્રમાણે ઉપરના પ્રશ્નનું સમાધાન કર્યું. અહીં આટલું સમજવું યોગ્ય છે કે સુખ થવા અથવા દુઃખ થવાની, સહાય કરવાની, દુઃખ આપવાની જે ઈચ્છા છે તે કશાયમય છે. તત્કાલમાં અથવા ભાવિમાં દુઃખદાયક છે. માટે એવી ઈચ્છા છોડી અમે તો એક વિતરાગ વિશેષ જ્ઞાન થવાના અર્થી બની શ્રી અરિયંતાદિકને નમસ્કાર આદિરૂપ મંગળ કર્યું છે. એ પ્રમાણે મંગળાચરણ કરી હવે સાર્થક મોક્ષ માર્ગ પ્રકાશક નામનો ગ્રંથ ઉદ્યોગ કરીએ છીએ. ત્યાં આ ગ્રંથ પ્રમાણ છે એવી પ્રતીતિ કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ. ઓકે, પોઝ. શું કીધું કે આપણે શું પ્રશ્ન ઉપાડ્યું કે દેવો ભક્તોને કેમ સહાય નથી કરી રહ્યા, રાइट? मंगल करने वाले की सहायता नहीं करते और मंगल नहीं करने वाले को दंड नहीं. તો એનું શું કારણ? તો એમાં આપણે શું લીધું કે જીવોને સુખ દુઃખનું તો પ્રબળ કારણ એનો કર્મનો ઉદય જ હોય છે. હવે બીજું કીધું યહ નિમિત્ત कैसे नहीं बनते सो कहते हैं કે જો દેવાદિક છે એમને તો ક્ષયક્ષમ જ્ઞાન છે ને, બરાબર? હા, તો કેવળ જ્ઞાન તો નથી કે બધાને યુગપત જાણી શકે. કેવળ જ્ઞાન હોય તો યુગપત જાણે, એમને તો ક્ષયક્ષમ જ્ઞાન છે એટલે બધાને યુગપત જાણતા નથી. પોઈન્ટ 1. એટલા માટે मंगल करने वाले और नहीं करने वाले को जानपना किसी देवादिक को किसी काल में होता है. હવે એમને નથી ખબર કોણે મંગલ કર્યું ને કોણે નથી મંગલ કર્યું, રાઈટ? એ એટલું બુદ્ધિ લગાડે ને જો અવધિ જ્ઞાની છે. બધા દેવો શું છે? અવધિ જ્ઞાની છે. તો અવધિ જ્ઞાન લગાડવા માટે પણ પહેલા એવી ઈચ્છા થવી જોઈએ કે મારે અવધિ જ્ઞાન લગાડવું છે. ઓકે, જો અવધિ જ્ઞાન લગાડવાની ઈચ્છા થઈ પછી એ લગાડે, પછી જોએ ને પછી સપોઝ એમને મંદ કશાય હોય તો એ હેલ્પ કરવા ન આવે, એ દંડ દેવા ન આવે. તીવ્ર કશાય હોય તો એ ન કરે,
રાઈટ, તો કંઈક બીજું કંઈક કરે, રાઈટ. અને તીવ્ર કશાય હોય ને તાકાત જ નથી તો, કારણ કે દેવોમાં પણ કેટેગરીઝ છે, રાઈટ. કે આપણે શું કીધું, ભવનવાસી દેવ છે, જ્યોતિષ છે, વૈમાનિક છે અને વ્યંતર. વ્યંતર છે. તો એમાંથી સૌથી શક્તિશાળી કોણ? વૈમાનિક દેવ. વૈમાનિક. વૈમાનિક. વૈમાનિક દેવ, નોટ વ્યંતર, રાઈટ. તો આ જે ત્રણ છે એમાં તો શક્તિઓ ઓછી છે. તો એમાં કે છે એક તો મંદ કશાય હોય તો એ હેલ્પ ના કરે, કારણ કે એમને ખ્યાલમાં પડે જે બધું યોગ્ય થઈ રહ્યું છે, બધું બરાબર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. ઓકે, મંદ કશાય હોય. તીવ્ર કશાય હોય બટ હેઝ નો કેપેસિટી, નો કેપેબિલિટી, તો આપી ના શકે. હવે એક મધ્યમ કશાય વર્તી હોય, ઓકે, તો એ કરે હેલ્પ, કરી પણ શકે, ના પણ કરે. એવરીથિંગ ઇઝ બેઝડ ઓન ઈચ્છા દેવોને. તો અગેન ક્યાં આવી ગયું? એઝ રાઇટલી સેડ બાય ચાર્વિન, એમને એક પોઈન્ટ ઉપાડ્યું હતું, ઉપાદેય. ઓકે, ઉપાદાન. જીવનું યોગ્યતા હશે તો હેલ્પ આવશે, યોગ્યતા મળશે. નહીં હોય તો હેલ્પ નહીં આવે, કેટલી પણ કોશિશ કરો. તો ત્યાં પછી અહીંયા કયું એક ફેક્ટર હેલ્પફુલ થાય છે? એ કર્મનું ઉદય. કર્મનું ઉદય હશે એ પ્રમાણે તમારે આજુબાજુ હેલ્પ ઉપસ્થિત થશે કે નહીં થશે. ઓકે, સમટાઈમ્સ આપણે નથી કહેતા કે ડોક્ટર પાસે ગયા, ડોક્ટર બ્રિલિયન્ટ હતો, બધું બરાબર હતું, પણ એને ન સૂઝ્યું કે શું ટ્રીટમેન્ટ આપવી, રાઈટ. ઓર એલ્સ ઘરમાં પણ આપણે બીજાઓને બધાને આપણે કહેતા હોઈએ કે તમે આમ કરો, પેલું કરો, રાઈટ. બટ વેન ઇટ કમ્સ ટુ આપણા જ ઘરમાં કંઈક સિચ્યુએશન ઊભી થઈ તો આપણે મંદ થઈ જઈએ, કાંઈ દિમાગ જ ન ચાલે, બેર મારી જાય ને દિમાગને. વોટ ઇઝ શોઈંગ? ઇટ ઇઝ શોઈંગ વન થિંગ કે એ ઉપાય થવાનું નહોતું. એ જીવને એ પ્રકારનું ઉદય હતો કે એને સાતા નથી મળવાની કે અસાતા જ મળવાની છે, કે સાતા મળવાની છે ને અસાતા નથી મળવાની, વોટ એવર. ઓપોઝિટ્સ પણ થાય કે આપણને ક્યારેય ન સૂઝતું એને સૂઝી જાય, ક્યાંક સાંભળ્યું હોય ને ટ્યુબલાઇટ પેટે, રાઈટ. તો એમ કે છે કે ડિપેન્ડ્સ ઓન વોટ ઇઝ યોર કર્મનું ઉદય, એ પ્રમાણે હેલ્પ આવે છે. તો આ જ કહેવા માંગે છે કે જો देवादिक है ज्ञान से हिम्मत नहीं है, इसलिए मंगल करने वाले और नहीं करने वाले का जानपना किसी देवादिक को किसी काल में होता है. इसलिए यदि उनका जानपना न हो तो कैसे सहाय करे अथवा दंड करे, खबर ज नहीं तो, पॉइंट 1. और जानपना हो तब स्वयं को जो अति मंद कषाय हो तो सहाय करने का या दंड देने का परिणाम नहीं होता है, मंद कषाय हो तो. तथा तीव्र कषाय हो तो धर्मानुराग नहीं हो सकता, तथा मध्यम कषाय रूप वह कार्य करने के परिणाम हुए परंतु अपनी शक्ति नहीं रहे तो क्या करे, राइट. इस प्रकार सहाय करने का या दंड देने का निमित्त नहीं बनता. ओके, તો આપણે ઘણીવાર એમ પણ વિચારીએ ને કે નમોકાર મંત્ર ભણીશ તો મારા બધા વિઘ્ન દૂર થઈ જશે. ઓકે, તો ઇટ ઇઝ નોટ ધેટ. નહીં. હા, નહીં તો પછી એવું શું થશે કે હું જંગલમાં જઈશ અને લાયન સામે આવી ગયો ને હું શું કરીશ? નમોકાર મંત્ર ભણીશ અને આઈ વિલ વેઇટ ફોર ચમત્કાર ટુ હેપન. હવે એમાં હું મૂર્ખ કે ઇન્ટેલિજન્ટ? મૂર્ખ. મૂર્ખ. આઈ હેવ મૂર્ખ. ઓકે, આઈ હેવ ટુ રન. બહુ મોટો મૂર્ખ. પછી કીધું यदि अपनी शक्ति हो और अपने को धर्मानुराग मध्यम कषाय का उदय होने से वैसे ही परिणाम हो कि हूँ हेल्प करूं, तथा उस समय अन्य जीव का धर्म अधर्म रूप कर्तव्य जाने, तब कोई देवादिक किसी धर्मात्मी का सहाय करते हैं अथवा किसी अधर्मी को दंड देते हुए देखते हैं. જેમ કે સીતાજી ઉપર શું ઉપસર્ગ આવ્યું કે રામે કીધું કે અગ્નિ પરીક્ષા કરો અને ત્યાં લખેલી કોઈક દેવો હતા, એમને ખબર પડી એટલે એમણે શું કર્યું? એ અગ્નિને જલમાં પ્રવર્તન કર્યું, રાઈટ. તો એમણે હેલ્પ કરી દેટ ટાઈમ. અને એવી રીતે પણ બને છે કે કોઈ અધર્મી હોય તો એને દંડ પણ આપવામાં આવે છે, રાઈટ. इस प्रकार कार्य होने का कुछ नियम तो है नहीं, कंपलसरी नहीं कि अधर्मी ने दंड અને धर्मी ने सहयोग. ओके, ऐसा समाधान किया. यहाँ इतना जानना कि सुख होने की, दुख होने की, सहाय कराने की, दुख दिलाने की जो इच्छा है, मूળ વર્ડ કયું હતું?
ઈચ્છા છે ઈચ્છા તે કષાયમય છે. તો ઈચ્છા શું છે? કષાય. અને કષાય શું કરે જીવને? સુખ આપે, દુઃખ આપે दुख आपे. कषाय जीव को दुखी करता है, राइट? तत्काल तथा आगामी काल में दुखदायक है. तो મેં શું કન્ક્લુઝન કર્યું? ઈચ્છા દુઃખ કા કારણ હે. સમજાણું? સૌથી મોટું કારણ દુઃખનું શું છે? ઈચ્છા. ઈચ્છા. ધ મુમેન્ટ ઈચ્છા પ્રગટ થઈ ત્યાં કષાય ઉત્પન્ન થાય. કષાય ઉત્પન્ન થાય તે જીવને કસે, કસે એટલે કે દુઃખ દે. સિंपल, बराबर. इसलिए ऐसी इच्छा को छोड़कर हमने तो क्या करना है? एक वितराग विशेष ज्ञान होने के अर्थी होकर अरहंत आदि को नमस्कार आदि रूप मंगल किया है. તો મારું શું પ્રયોજન છે? કે ઈચ્છાઓને છોડું માટે હું આર્યન પ્રભુનું મંગલ કરી રહ્યો છું, કારણ કે મને વિતરાગ વિજ્ઞાન જોઈએ છે. વિતરાગ અને કેવળ જ્ઞાન એ પ્રગટ કરવું છે. રાઈટ? આપણે અહીંયા શેના માટે બેઠા છીએ? વિતરાગતા પ્રગટ કરવા, કેવળ ઈચ્છા. રાઈટ? દેટ ઇઝ આર ઓનલી ઉદ્દેશ્ય. ઓકે. પછી કે છે ગ્રંથની પ્રામાણિકતા અને આગમ પરંપરા. રાઈટ? પહેલા આપણે શું બેન, એક વાત તો આપણે ગઢશીશા કચ્છમાં બે સાધ્વીજી વિહાર કરી રહ્યા હતા સવારના, અને સાથે એક માણસ સાયકલ ઉપર હતો. સામેથી દીપડો આવ્યો તો એ લોકોને ચેતવવામાં આવ્યા હતા. એ લોકો મોડા બી નીકળ્યા, સૂર્યોદય પેલું થયું, પણ તો પણ હવે આ વસ્તુ બની હમ અને એ લોકોએ નવકાર ઉડતા જાપ ચાલુ કર્યા, કારણ કે એ લોકો ભાગી શકે એમ હતા નહીં. હમ 5 મિનિટ સુધી એ પ્રોસેસ થતી રહી. પેલો એ લોકોની સામે જોતો રહ્યો, આ લોકો નવકાર મંત્ર બોલતા રહ્યા, અને પછી બીજો દીપડો પણ આવ્યો હમ અને પછી બંને પાછા ફરી ગયા. હવે અહીંયા એમની ઉપાદાન જ સમજવાનું ને. હા, એમનો હા. એમનો કર્મનો ઉદય એમ હતો કે એમને કાંઈ થવાનું જ નહોતું. નથિંગ. ઓકે, કાંઈ જ નહોતું થવાનું. એટલે પછી આપણે નિમિત્ત રૂપે કહીએ કે એને મંગલા એટલે નવકાર બોલ્યા, બરોબર છે, પણ એમાં સમજવાનું તો એ જ કે ઉપાદાનની યોગ્યતા એમની હતી કે એને કઈ કરવાનું નહોતું. કાંઈ નહોતું હા, થતું. કારણ બીજા નવકાર બોલે તો બી એની કર્મનો ઉદય એવો હતો, એને ના છોડે. આ લોકોને એટલું હા એવું ઉપાદાન એવું હશે એટલે જ ને સાધ્વીજીનું હા, બહુ ઉપાદાન સરળ. અહીંયા તો ખાલી કર્મોનો જ ઉદય હતો કે એમને આયુ કર્મ પૂછેલું હતું, કાંઈ જ થવાનું નહોતું. કરવાનું નથી. યસ. અને પછી તમે પછી કહી દો કે ભાઈ નિમિત્ત રૂપે મેં નમસ્કાર મંત્ર ભણી લીધું, અને પછી આમાં શું થાય? લોકમાં ચમત્કાર હા, ચમત્કાર. એટલે મારું કહેવાનું છે કે લોકોમાં ચમત્કારની વાત થાય. હા, તો આઈ વોન્ટ ટુ સે કે ચમત્કાર જેવું નથી હોતું. હોઈ શકે એવી શાંત મુદ્રા જોઈને ઓલો પણ શાંત થઈ જાય. સી એનિમલ્સ, એની પણ સાયકોલોજી હોય. તમે કેવી રીતે રિએક્ટ કરો છો એ પ્રમાણે એ રિએક્ટ કરે. પણ એવી રીતે પણ જરૂરી નથી કે હું શાંત હોઉં અને એને પણ શાંત થવું. એને કોઈક વેર યાદ આવી જાય. ઓકે, મારું એના સાથે જેમ કીધું ને ડેબિટ ક્રેડિટ ચાલુ હોય તો એ મારા ઉપર હુમલો કરશે જ. અને ડેબિટ ક્રેડિટ ના હોય તો એ વયો જ જશે. એ શું કામ કરશે કાંઈ? રાઈટ? તો જે કાંઈ પણ થાય છે એ ઉદયાધીન થતું હોય છે. આપણને પછી આપણે લાગે કે આ આમ છે, તેમ છે, ફલાણું છે. કોઈ પણ એમને એમ કોઈ ઉપર વાર કરતો નથી. Right. કોઈ પણ આપણને પણ કોઈ અનનોન પર્સન પણ આપણે ગાડી ચલાવતા હોય તો બે વાત કહી દે ને. ગાડી બરાબર ન ચલાવી હોય કે આમ જસ્ટ ખુલ્લાસમાં જોઈ લે, આમ તેમ. તો ઇટ ઇઝ પ્યોરલી એન ઇન્ડિકેશન કે ભાઈ તારો એની સાથે કંઈક હતું અને એને તને કંઈક કીધું છે. કારણ કે હજી તો આપણે ઉશ્કેરાયું પણ નથી એને, અને છતાં પણ એ બોલી જાય છે. તો વોટ ઇઝ ધ રીઝન? તો વેન વી લુક ડીપ ડાઉન તો આપણને એક જ આન્સર મળે છે કે ભાઈ મેં એની સાથે પહેલા કંઈક દુર્વ્યવહાર કર્યું છે, માટે હમણાં મને આગળ આવી રહ્યું છે. તો અહીંયા યસ, એઝ યુ સેડ કે કર્મોનું ઉદય હતું અને નમસ્કાર મંત્ર ભણ્યું એ આપણને પછી ચમત્કાર લાગે. જો પ્રભાવના અંગથી જોવામાં આવે તો ગુડ, કે હા ચલો પ્રભાવના થઈ, પણ રોંગ રીતે પ્રભાવના ન થવી જોઈએ મંગલાચરણ. કારણ કે મંગલાચરણનું તો એક જ પ્રભાવના હોય, વિતરાગતા ને કેવળ જ્ઞાન. અને જો આપણે આ રેગ્યુલર લૌકિકમાં પણ એને લગાડવા માંડીએ તો ઇટ ઇઝ અનાદર. ઓકે.
આગળ ગ્રંથની પ્રામાણિકતા અને આગમ પરંપરા. તો કહે છે કે શું તમે જે લખી રહ્યા છો એ પ્રામાણિક ગ્રંથ છે કે નહીં? પોતે જ પ્રશ્ન કરે છે અને પોતે જ એનું સમાધાન કરે છે કે આ જે ગ્રંથ છે એ પ્રામાણિક છે ને આગમ પરંપરા અનુસાર જ છે. મેં કઈ મારું એમાં એડિશનલ ઉમેર્યું નથી. એમાં જો કાંઈક ભૂલ હોય તો પ્લીઝ રેક્ટિફાય એમ પણ કીધું છે. આટલે હદ સુધી છૂટ આપે છે. ચલો વાંચીએ આપણે. યસ પ્રીતિ આંટી વાંચો. ગ્રંથની પ્રામાણિકતા અને આગમ પરંપરા. એ પ્રમાણે મંગળાચરણ કરી હવે સાર્થક મોક્ષ માર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદ્યોગ કરીએ છીએ. ત્યાં આ ગ્રંથ પ્રમાણ છે એવી પ્રતીતિ કરવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ. અકરાદી ઉચ્ચાર તો અનાદિ નિધન છે, કોઈએ નવા કર્યા નથી. તેનો આકાર લખવો તે તો પોતાની ઈચ્છાનુસાર અનેક પ્રકારરૂપ છે, પરંતુ બોલવામાં આવે છે તે અક્ષર તો સર્વત્ર સર્વદા એ જ પ્રમાણે પ્રવર્તે છે કે સિદ્ધો વર્ણ સમામ્યાનાય અર્થાત વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સ્વયં સિદ્ધ છે. વળી અક્ષરોથી નિપજેલા અસત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત છે, સ્વયં સિદ્ધ છે નહીં, તે પણ અનાદિ નિધન છે. જેમ જીવ એવું અનાદિ નિધન પદ છે તે જીવને જણાવવા વાળું છે. એ પ્રમાણે પોતપોતાના સત્ય અર્થના પ્રકાશક જે અનેક પદ છે તેનો જે સમુદાય છે તેને શ્રુત જાણવું. વળી જેમ મોતી તો સ્વયં સિદ્ધ છે, તેમાંથી કોઈ થોડા મોતીને, કોઈ ઘણા મોતીને કોઈ પ્રકારે તથા કોઈ પ્રકારે ગૂંથી ઘરેણું બનાવે છે, તેમ પદ તો સ્વયં સિદ્ધ છે. તેમાંથી કોઈ થોડા પદોને, કોઈ ઘણા પદોને કોઈ પ્રકારે તથા કોઈ પ્રકારે ગૂંથી જોડી વા લખી ગ્રંથ બનાવે છે. તેમ હું પણ એ સત્યાર્થ પદોને મારી બુદ્ધિ અનુસાર ગૂંથી ગ્રંથ બનાવું છું. તેમાં હું મારી બુદ્ધિપૂર્વક કલ્પિત જૂઠા અર્થના સૂચક પદો ગૂંથતો નથી. માટે આ ગ્રંથ પ્રમાણરૂપ જાણો. પ્રશ્ન: એક પદોની પરંપરા આ ગ્રંથ સુધી કેવી રીતે પ્રવર્તે છે? ઉત્તર: અનાદિકાળથી તીર્થંકર કેવડી થતા આવ્યા છે. તેમનામાં સર્વજ્ઞપણું હોય છે, તેથી તેમને એ પદોનું તથા એના અર્થનું પણ જ્ઞાન હોય છે. તથા જે વડે અન્ય જીવોને એ પદોના અર્થનું જ્ઞાન થાય એવો તીર્થંકર કેવડીનો દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે. તે અનુસાર ગણધરદેવ અંગ પ્રકીર્ણક રૂપ ગ્રંથ રચના કરે છે. વળી તદનુસાર અન્ય આચાર્યાદિક નાના પ્રકારે ગ્રંથાદિકની રચના કરે છે. તેને કોઈ અભ્યાસે છે, કોઈ કહે છે તથા કોઈ સાંભળે છે. એ પ્રમાણે પરંપરા માર્ગ ચાલ્યો આવે છે. હવે આ ભરત ક્ષેત્રમાં વર્તમાન અવસરપીણી કાળ ચાલે છે. તેમાં 24 તીર્થંકર થયા. તેમાં શ્રી વર્ધમાન નામના અંતિમ તીર્થંકર દેવ થયા, જેઓ કેવળ જ્ઞાન સહિત બિરાજમાન થઈ જીવોને દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ લેવા લાગ્યા. જે સાંભળવાનું નિમિત્ત પામીને શ્રી ગૌતમ ગણધરે અગમ્ય અર્થને પણ જાણી ધર્માનુરાગવશ અંક પ્રકીર્ણની રચના કરી. વળી શ્રી વર્ધમાન સ્વામીના મોક્ષ ગમન પછી આ પંચમ કાળમાં ગૌતમ, સુધર્મ અને જંબુ સ્વામી નામના 3 કેવડી થયા. તે પછી કાળ દોષથી કેવળ જ્ઞાની હોવાનો અભાવ થયો. કેટલાક કાળ સુધી દ્વાદશાંગને પાઠી શ્રુત કેવડી રહ્યા. પછી તેમનો પણ અભાવ થયો. ત્યાર પછી કેટલાક કાળ સુધી થોડા અંગના પાઠી રહ્યા. તેઓએ એમ જાણ્યું કે ભવિષ્ય કાળમાં અમારા જેવા પણ જ્ઞાની રહેશે નહીં. એમ જાણી તેમને ગ્રંથ રચના કરી અને દ્વાદશાંગાનુકૂળ પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના અનેક ગ્રંથો રચ્યા. તેમનો પણ અભાવ થતા તેઓના અનુસારે અન્ય આચાર્યોએ રચેલા ગ્રંથવા એ ગ્રંથના અનુસારે રચેલા ગ્રંથની જ પ્રવૃત્તિ રહી. તેમાં પણ કાળદોષથી કેટલાક ગ્રંથનો દૃષ્ટ પુરુષો દ્વારા નાશ થયો. મહાન ગ્રંથોની અભ્યાસાદી ન થવાથી પણ નાશ થયો. વળી કેટલાક મહાન ગ્રંથો જોવામાં આવે છે, પણ બુદ્ધિની મંદતાથી આજે તેનો અભ્યાસ થતો નથી. જેમ દક્ષિણમાં ગોમટ સ્વામીની પાસે મૂળ બિદ્રી નગરમાં
શ્રી ધવલ, મહાધવલ, જય ધવલ ગ્રંથો હાલ છે, પરંતુ તે દર્શન માત્ર જ છે. હવે તો પ્રાપ્ત છે. હવે તો પ્રાપ્ત છે. કેટલાક ગ્રંથો પોતાની બુદ્ધિ વડે અભ્યાસ કરવા યોગ્ય છે. તેમાં પણ થોડા જ ગ્રંથોનો અભ્યાસ આજે બને છે. એવા નિકૃષ્ટ કાળમાં ઉત્કૃષ્ટ જૈન મંત્રનું ઘટવું થયું. છતાં પરંપરા દ્વારા આજે પણ જૈન શાસ્ત્રમાં સત્ય અર્થના પ્રકાશક પદોનો સદભાવ પ્રવર્તે છે. ઓકે, પોઝ. શું કીધું? હવે ગ્રંથની પ્રામાણિકતા કે જે અકાર આદિ અક્ષર છે તે અનાદિ નિધન છે, કોઈએ બનાવ્યું નથી. અકાર આદિ જે છે આ ઈ ઉ જે આખી વાર અકારાદી એટલે અકાર આદિ એટલે અક્ષર, બધા જે અક્ષર છે. ઓકે, જે ઈ અક્ષર ઈ ઉ એમ જે આપણે બોલીએ ને એટલે અ અને આદિ, અકાર આદિ. આદિ, અકાર આદિ જેટલા પણ અક્ષર છે એ અનાદિ નિધન છે, એટલે કે કોઈએ બનાવ્યું નથી. बराबर, राइट? किसी के किए हुए नहीं है. इनका आकार लिखना तो अपनी इच्छा के अनुसार अनेक प्रकार है. લખવામાં લિપિઓ ઘણી થાય છે, રાઈટ? તમે સાઉથની કે રશિયા કે પર્શિયા કે જે કંઈ પણ ચાઇનીઝ એ બધું, બટ ધ સાઉન્ડ, જે સાઉન્ડ છે, સાઉન્ડ તો એક જ છે, આટલા જ છે, બરાબર? લિપિ ચેન્જ થાય છે, परंतु जो अक्षर बोलने में आते हैं वे तो सर्वत्र सर्वदा ऐसे प्रवर्तते हैं. इसलिए कहा है कि सिद्धो वर्ण सामनाय, એટલે કે સિદ્ધોની જેમ જ આ અકાર આદિ છે. इसका अर्थ यह है कि जो अक्षरों का संप्रदाय है वे स्वयं सिद्ध है, પોતે જ સિદ્ધ છે, એટલે કે કોઈ બનાવ્યું નથી. તથા ઉન અક્ષરો સે ઉત્પન્ન સત્યાર્થ કે પ્રકાશક પદ, એટલે જે અક્ષર જે બતાવે છે કે સાચું માર્ગ શું છે, એ અક્ષરોના સમૂહ અને શું કહેવામાં આવે છે? પદ કહેવામાં આવે છે. ઓકે, પદ. અને પદને सॉरी सत्यार्थ के प्रकाशक पद उनके समूह को श्रुत कहने में आता है. શ્રુત એટલે કે શું? જે સાચું કહે છે ને એને શ્રુત કહેવામાં આવે છે, બરાબર? સો બી અનાદિ નિધન હે. જેમ કે જીવ, તો જીવ શું છે? એ અનાદિ નિધન પદ છે. વેન યુ મિક્સ લોટ ઓફ અક્ષર તો એ શું બને? પદ બને. જેમ કે આલ્ફાબેટ્સ ને મિક્સ કરીએ તો વર્ડ બને. તો વર્ડ ને શું કીધું? પદ કીધું. તો એ જે પદ છે અનાદિ નિધન પદ છે, કારણ કે એ જીવને કે છે, વિચ ઇઝ અ ફેક્ટ. જીવ દ્રવ્ય છે જ, છ દ્રવ્ય છે ને, તો જીવ, અજીવ, પછી પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ, સંવર, નેજરા, મોક્ષ, જે કંઈ પણ અમુક અમુક શબ્દ છે જે વસ્તુના સ્વરૂપને સમજાવે છે, એને શું કહેવામાં આવે છે? पद के छे ने आनो समूह ने श्रुत कहवामा आवे छे. इस प्रकार अपने अपने सत्य अर्थ के प्रकाशक अनेक पद, उनका जो समुदाय श्रुत जानना. पुनश्च जिस प्रकार मोती મોતી હોય છે તો એ સ્વયં સિદ્ધ છે. હવે હું એનું કંઈ પણ બનાવું, માળા બનાવું, પછી હાથનું કંઈક બનાવવું, કાનનું કંઈક બનાવવું, તો એવી રીતે અલગ 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 બને છે. એવી રીતે પદોને પણ અલગ 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 ગૂંથીને અલગ અલગ પ્રકારના ગ્રંથો બને છે, પદો બને છે, એવી રીતે કહેવામાં આવે છે, રાઈટ? હવે મેં કે છે કે यहाँ मैं भी उन सत्यार्थ पदों को मेरी बुद्धि अनुसार गूंथ कर ग्रंथ बनाता हूँ. मेरी मति से कल्पित झूठे अर्थ के सूचक पद इसमें नहीं गूंथता हूँ. મારી મતિ અનુસાર કોઈ કલ્પનાથી મેં અહીંયા કાંઈ નથી લખ્યું, એટલા માટે પણ આ ગ્રંથ પ્રમાણ છે. પછી કીધું ઉન પદો કી પરંપરા ઇસ ગ્રંથ પર્યંત કિસ પ્રકાર પ્રવર્તમાન. તમે જે કહો છો મહાવીર તો 2500 વર્ષ પહેલા થઈ ગયા, હાઉ ઇઝ ઇટ પોસિબલ કે હમણાં સુધી આ બધું મારી સુધી પહોંચે, રાઈટ? તો કહે છે કે અનાદિ સે તીર્થંકર કેવલી હોતે આए हैं. વી ઓલ અગ્રી, રાઈટ? કારણ કે વી હેવ ટુ અગ્રી. કેવી રીતે? તો એક લોજિક બેસે છે કે હું છું તો મારા પેરેન્ટ્સ છે, રાઈટ? મારા પેરેન્ટ્સ છે તો એમના પણ પેરેન્ટ્સ છે. મારા પેરેન્ટ્સના પેરેન્ટ્સ છે તો મારા પેરેન્ટ્સના પેરેન્ટ્સના પેરેન્ટ્સ પણ હશે, તો જ તો એ થાય છે ને. ગ્રેન્ડ પેરેન્ટ્સની શ્રૃંખલા હોય ત્યારે જઈને હું છું ને. એ ના હોય તો દેટ મીન્સ એમની હયાતી તો છે ને, મારી આગળની જનરેશનની હયાતી છે, માટે હું છું ને. તો એમ કે છે કે તીર્થંકર કેવલી હોતે આए हैं और उनको सर्व का ज्ञान होता है. तीर्थंकर એટલે કે બધાનું જ જ્ઞાન હોય છે, કેવડી હોય છે. इसलिए उन पदों का तथा उनके अर्थों का भी ज्ञान होता है. તીર્થંકર પ્રભુને બધું જ જ્ઞાન છે,
માટે બધાનું જ અર્થ ને બધા જ પદોનું જ્ઞાન હોય છે. પુનશ્ચ ઉન तीर्थंकर केवलियों की क्या कीर्ति है? દિવ્ય ધ્વનિ. દિવ્ય ધ્વનિ દિવ્ય ધ્વનિ રાઈટ. તો દિવ્ય ધ્વનિ થી ઉપદેશ મળે છે આપણને, राइट, जिससे अन्य जीवों को पदों का एवं अर्थों का ज्ञान होता है, राइट. અને ભગવાનનું એવું અતિશય હોય છે કે કોઈને રોંગ ના સમજાય. ઓકે, ભગવાનનું અતિશય એવું હોય છે, ચમત્કાર. અતિશય એટલે કે ચમત્કાર, મિરાકલ, કે કોઈને પણ ક્યારે પણ રોંગ ગ્રહણ ના થાય, બરાબર. તો અહીંયા કહે છે કે જીવો કો પદો કા એવं અર્થો કા જ્ઞાન હોતા હૈ, જે બરાબર હોય છે. અને ઉસકે અનુસાર ગણધર દેવ, જે એમના પ્રમુખ છે, એ પણ શું કરે છે, અંગ પ્રકીર્ણ આદિ ગ્રંથનું ગ્રંથને ગૂંથે છે. તથા ઉનકે અનુસાર અન્ય આચાર આદિ બી યહી કામ કરતે હૈ, નાના પ્રકારના ગ્રંથો લખે છે. ઉનકા કોઈ, હવે કોઈક અભ્યાસ કરે છે, કોઈક એને કે છે, કોઈક એને સાંભળે છે. इस प्रकार परंपरा मार्ग चला आता है. પ્રશ્ન આવ્યું ને, પરંપરા કેવી રીતે ચાલી? તો કે તીર્થંકર પ્રભુથી જીવોને વાણી ખઈરી, વાણીઓમાં ગણધર દેવે ગૂંથી, ગણધરથી આચાર્ય દેવ, અને આચાર્ય દેવથી અન્ય જે જીવો છે એ લોકોએ સાંભળ્યું, પછી અભ્યાસ કર્યું, અને કાં તો શું કર્યું, કોઈક એમણે કે છે, એ પ્રમાણે પરંપરા ચાલી છે. હવે આ ભરત ક્ષેત્રમાં હમણાં કયું કાળ ચાલી રહ્યું છે? અવસર પ્રેરિત પંચમ Yes, ઊંડા અવસર. ઊંડા અવસર પ્રેરિત. એમાં 24 તીર્થંકર થયા, રાઈટ. આપણે પહેલા જ મંગલાચરણમાં 24 તીર્થંકરનું નામ લઈ લીધું. તો એમાં આપણા સૌથી લાસ્ટ ભગવાન કયા છે? મહાવીર ભગવાન મહાવીર સ્વામી આપણા અંતિમ તીર્થંકર થયા. उन्होंने केवल ज्ञान विराजमान होकर जीवों को दिव्य ध्वनि द्वारा उपदेश दिया. उसको सुनने का निमित्त पाकर એમના કયા ગણધર હતા સૌથી પહેલા? ગૌતમ ગાંધી. તો ગૌતમ ગણધરે આ બધું અગમ્ય અર્થોને સમજીને ધર્મ અનુરાગ વશ આ અંગ પ્રકીર્ણ કરી, રચના કરી. ફિર વર્ધમાન સ્વામી તો સિદ્ધ થઈ ગયા, મુક્ત થઈ ગયા. એમના પછી પંચમ કાળમાં 3 કેવડી થયા. તો શું નામ છે એમનું? ગૌતમ, સ્વામી સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી. અને જम्बू स्वामी. અને तत् पश्चात काल दोष से केवल ज्ञानी होने का तो अभाव हो गया, केवल ज्ञानी નથી થઈ રહ્યા, પરંતુ દ્વાદશાંગ અંગના પાઠી રહ્યા. ઓકે, તો એવા હતા કે જે દ્વાદશ અંગના પાઠી હતા, એટલે કે શ્રુત કેવડી તો થયા ઘણો ટાઈમ સુધી. પછી શ્રુત કેવડી પણ ધીરે ધીરે નહીં થતા, એટલે ઓછા થતા ગયા. તો પછી શું થયું, કોઈ પણ એક અંગનો પાઠી રહ્યો, 1, 2, 3 એવી રીતે અલગ અલગ અંગના, તો એક અંગના પાઠી રહ્યા, એવી રીતે થયું. પછી ઉનકે પીછે એમનો પણ અભાવ થઈ ગયું. પછી આચાર્યો દ્વારા ઉનકે અનુસાર बताए गए ग्रंथ तथा अनुसारी ग्रंथों के अनुसार बनाए गए ग्रंथ उनकी प्रवृत्ति चली. એ આપણે ખબર છે જે સમયસાર છે ને, એમ બહુ બધા અંગો છે, એ પણ અંગોમાંથી હાર્ડલી કંઈક એક બિંદુ જેટલું છે, કંઈ જ નથી, રાઈટ. તો એ કહે છે કે આ ગ્રંથોની પ્રવૃત્તિ એમ ચાલી. હવે કાળ દોષથી દુષ્ટોએ શું કર્યું? આપણા ગ્રંથોને ડિસ્ટ્રોય કરી નાખ્યું, રાઈટ. તો એ રીતે પણ ગ્રંથ વ્યુચ્છિત થઈ ગયા, એટલે કે આપણા પાસે અવેલેબલ નથી. સેકન્ડ રીઝન શું છે અવેલેબલ નથી? કે આપણે જ અભ્યાસ નથી કર્યો. અભ્યાસ નથી કર્યો. આપણે જ અભ્યાસ નથી કર્યો, એટલે પછી કેવી રીતે આપણે બીજાને પાસ ઓન કરી શકીએ લેગેસીમાં? આપણે કહીએ ને, આઈ વોન્ટ ટુ ગીવ માય લેગેસી ટુ માય યંગર જનરેશન, તો બટ તમે જ કંઈ નથી રાખ્યું, તો તમે શું પાસ ઓન કરશો, રાઈટ. તો એ કહે છે કે આપણે પણ અભ્યાસ આદિ નથી કર્યું, માટે પણ આ બધા જે ગ્રંથો છે, કારણ કે એ છપાશું જ નહીં ને. યુસી, તમે જ નથી વાંચતા તો તમને એની કઈ ઇમ્પોર્ટન્સ નથી લાગી, એટલે કે છપાશે નહીં, એટલે કે એનું કઈ આગળ વધશે નહીં, રાઈટ. તથા કિતને ही महान ग्रंथ पाए जाते हैं, તો આપણી બુદ્ધિ મંદ છે, આપણે જ નથી સમજી શકતા, તો એ પણ એક રીઝન છે. સો 3 રીઝન્સ વાય ગ્રંથ શું થયા? વ્યુચ્છિત થઈ ગયા, એટલે કે અનઅવેલેબલ થઈ ગયા છે. તો 1 ઇઝ દુષ્ટોના લીધે, સેકન્ડ આપણે જ અભ્યાસ આદિ નથી કરી રહ્યા, અને ત્રીજું કે સમટાઈમ્સ સમ ગ્રંથ સમજી નથી શકતા. ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, તો એટલે પણ આકૃત છે. जैसे कि दक्षिण आदि में गोमट स्वामी पासे
શું છે? મૂળબિદ્રી. મૂળબિદ્રી કોણ ગયું છે? જજો એકવાર, બહુ મજા આવશે. ઓકે, મૂળબિદ્રી જજો. તો ત્યાં છે ને ધવલ, મહાધવલ, જયધવલ આદિ ઓરિજિનલ કોપી છે. કોમર્સ, ઓકે. તો એ ઓરિજિનલ કોપીઝના દર્શન કરવા મળશે, જેની હવે કોપીઓ તો બની ગઈ છે ઘણી બધી, વિચ ઇઝ અવેલેબલ. તો એ જરૂર જતો. તો પહેલા તો એવું જ હતું, ખાલી દર્શન માત્ર માટે જ હતું. યુ ગો ધેર, નમસ્કાર, એન્ડ દેન પતી ગયું. જીનવાણીના દર્શન થઈ ગયા. દેટ ઇઝ વોટ આવો જૈન ધર્મ હતો. પછી बिकॉज ऑफ गुरुदेव બધું ખુલ્યું. ટોડરમલજીએ પણ ઘણું કામ કર્યું. तथा कितने ही ग्रंथ अपनी बुद्धि द्वारा अभ्यास करने योग्य पाए जाते हैं, उनमें भी कुछ ग्रंथों का ही अभ्यास बनता है. આપણે જ પોતે આટલા બધા બિઝી છીએ કે વી ઓનલી ડોન્ટ હેવ ટાઈમ ટુ સ્ટડી, રાઈટ? એક આખો ગ્રંથ પણ ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ આપણે જ નથી કરી શકતા, बुद्धि છે છતાં પણ. ऐसे इस निकृष्ट काल में उत्कृष्ट जैन मत का घटना तो हुआ, परंतु इस परंपरा द्वारा अब भी जैन शास्त्रों में सत्य अर्थों का प्रकाशन करने वाले पदों का सद्भाव वर्तमान है. સાચું અર્થ બતાવવા વાળું હજી પણ એ પદ હમણાં હાલમાં છે. ઓનલી ડિફિકલ્ટી ઇઝ હું, બસ, મી માય સેલ્ફ. આઈ એમ ધ ઓનલી કલ્પ્રિટ, કે હું પોતે મહેનત નથી કરી રહ્યો બુદ્ધિ હોવા છતાં. આઈ એમ નોટ પુટિંગ ઇન એફર્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, ચલો અપની બાત. યસ ચારવિન. સમજાતું નથી, મ્યુટ. ઓકે, તમારે નથી ટચ કરવાનું. હું કરું? હા, યસ જયદીપ. ઇંગ્લિશમાં કરું? ના, જરા પણ નહીં. કેમ ઇંગ્લિશ? ઇંગ્લિશ ચાર્વિન પાસે બુક છે ને છે મારી પાસે ને મને નેહલબેન, હા ચાર્વિન પાસે બુક છે. હા, પણ આઈ થિંક હાથમાં નથી લીધી. અરે મમ્મી હું કામમાં છું, ઓલું કામ ચાલે છે હમણાં. હું ઉપર નહીં તમારા પાસે જયદીપભાઈ હિન્દી નથી? હિન્દી કે છે. ગુજરાતી? એ લોકો હું એક બુક હિન્દી કાઢી દઉં. હા, યસ, વાંચો. हाँ हूँ करूँ. હમ. अपनी अपनी बात अपनी बात थी ना. યસ, રાઈટ. हमने इस काल काल में यहाँ अब मनुष्य पर्याय प्राप्त की. इसमें हमारे पूर्व संस्कार से व भले होनार से जैन शास्त्रों के अभ्यास करने का उद्यम हुआ, जिसे व्याकरण, न्याय, गणित आदि उपयोगी ग्रंथों का किंचित अभ्यास करके समयसार, पंचास्तिकाई, प्रवचनसार, नियर, गोमटसार, लब्धिसार, त्रिलोकसार, तत्वार्थ सूत्र इत्यादि शास्त्रों और और शपनासार, पुरुषद शपनासार, पुरुषार्थ सिद्धि उपाय, अष्टपाहुर, आत्मानुशासन आदि शास्त्र और श्रावक मुनि के आचार के प्ररूपक अनेक शास्त्र और सुस्त कथा सहित पुराण आदि शास्त्र इत्यादि अनेक शास्त्र है. उनमें हमारे बुद्धि अनुसार अभ्यास वर्तता है. उसमें हम भी किंचित सत्यार्थ पदों का ज्ञान हुआ है. पुनश्व इस निकृष्ट समय में हम जैसे मंद बुद्धियों से भी हीन बुद्धि के धनी बहुत जन दिखाई देते हैं. उन्हें उन पदों का अर्थ ज्ञान हो, इस हेतु धर्मानुरागवश देश भाषामय ग्रंथ रचने की हमें इच्छा हुई है. इसीलिए हम यह ग्रंथ बना रहे हैं. इसमें भी अर्थ सहित उन्हीं पदों का प्रकाशन होता है. इतना तो विशेष है कि जिस प्रकार प्राकृत संस्कृत शास्त्रों में प्राकृत संस्कृत पद लिखे जाते हैं, उसी प्रकार यहाँ अप्रंश सहित अथवा यथार्थ सहित देश भाषा रूप पद लिखते हैं, परंतु अर्थ में व्यभिचार कुछ नहीं है. इस प्रकार इस ग्रंथ पर्यंत उन सत्यार्थ पदों की परंपरा प्रवर्ती है. ओके, पॉज. जो શું કહે છે કે हमने इस काल में यहाँ
મનુષ્ય પરે પ્રાપ્તિ, ટોડરમલજી પોતાની વાત કરે છે. એમાં એમણે કહે છે કે મારા પૂર્વ સંસ્કાર અને ભલી હોનહાર હતી એટલે આ જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું મેં ઉદ્યમ કર્યું છે. એમાં એમણે શું શું કર્યું એમની વાત ચાલે છે. વ્યાકરણ, ન્યાય, ગણિત આદિ ઉપયોગી ગ્રંથોનું કિંચિત અભ્યાસ. હા, આમનું કિંચિત જુઓ કેવું કિંચિત છે. ના જરા. હા, તો જરાકમાં એમણે લખ્યું ટીકા સહિત સમયસારજી, પંચાસ્તિકાય, પ્રવચનસારજી, નિયમસાર, ગોમટસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્વાર્થ સૂત્ર ઇત્યાદિ. ઓકે, બધા નથી ગણાવ્યા. શાસ્ત્ર और ક્ષપણાસાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, અષ્ટપાઉડ, આત્માનુશાસન આદિ શાસ્ત્ર, શ્રાવક મુનિના આચારના પ્રરૂપક શાસ્ત્ર પ્લસ એડિશનમાં પુરાણ આદિ શાસ્ત્ર ઇત્યાદિ અનેક શાસ્ત્ર એમણે વાંચ્યા છે. અને ખાલી વાંચ્યા નથી, અંડરસ્ટુડ અભ્યાસ કર્યો છે. વેલ, અભ્યાસ કર્યું છે. એટલો વેલ અન્ડરસ્ટેન્ડિંગ કે એમને ક્યાંય પણ ક્યાંથી પણ પૂછો તો એનો આન્સર હતો. ઉનમે હમારી બુદ્ધિ અનુસાર અભ્યાસ વર્તતા હૈ. એમની બુદ્ધિ એ કે છે મંદ છે. ઓકે, તો હું ક્યારેક વિચારું એ જ્યારે કે હું મંદ છું હું મન છું તો આપણે શું? તો આપણે ક્યાં ગયા, રાઈટ? રિટાર્ડિંગ છીએ. પછી કે છે ઉસસે હમે ભી કિંચિત સત્યાર્થ પદો કા જ્ઞાન હુઆ. કેટલા હમ્બલ, કેટલા ડાઉન ટુ અર્થ. શું કે છે કે એમને પણ કિંચિત સત્યાર્થ પદોનું જ્ઞાન થયું. પછી કે છે પુનશ્ચ इस निकृष्ट समय में हम जैसे मंद बुद्धियों से भी हीन बुद्धि के धनी बहुत जन दिखाई देते हैं. એમણે પોતાને કઈ કેટેગરીમાં રાખ્યું? મંદ બુદ્ધિ. અને કે મારાથી પણ ઓછી બુદ્ધિવાળા દેખાય છે જૈન, રાઈટ? ઉન પદો કા અર્થ જ્ઞાન હો, એટલે એમણે કરુણા કરી કે આપણને સમજાય એટલા માટે ધર્મ અનુરાગ વશ દેશ ભાષામાં આ ગ્રંથ લખવાની ઈચ્છા કરી છે. બીકોઝ ઈ રિયલાઇઝ કે આપણે એટલું તો મહેનત નથી કરવાના કે સમયસારજી ઓપન કરીને વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇટ ડઝ ઇટ મીન, રાઈટ? ફર્સ્ટ તો એક તો પ્રાકૃતમાં લખાણી, પછી એને સંસ્કૃત, પછી હમણાં ગુજરાતીમાં પણ મળે છે, હિન્દી, ગુજરાતી. એન્ડ સ્ટીલ વી ફમ્બલ ઓર વી ફેલ ઓર વી હેવ ડિસઇન્ટરેસ્ટ ઓફ પુટિંગ એન એફર્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. તો કહે છે કે એના માટે એમણે શું કર્યું? अपना माटे देश भाषा में ग्रंथ रचवानी इच्छा करी, इसलिए हम यह ग्रंथ बना रहे हैं. इसमें भी अर्थ सहित उन्हीं पदों का प्रकाशन होता है. એ જે કંઈ પણ વાંચ્યું છે એનું જ અર્થ સહિત પ્રકાશન છે. ઇતના તો વિશેષ है કે જેમ પ્રાકૃત ને સંસ્કૃતમાં લખાયેલા પદો છે એવી જ રીતે અહીંયા અપભ્રંશ સહિત આ જે ભાષા છે એને ઢુંડારી પણ કહેવાય છે, અપભ્રંશ હિન્દી પણ કહેવાય છે. यथार्थता सहित देश भाषा रूप पद लिखते हैं. यथार्थ છે, રિયલ છે, પરંતુ અર્થમાં કોઈ પણ વ્યભિચાર દેખાતું નથી, છે નહીં, દેખાતું નથી, છે જ નહીં. इस प्रकार इस ग्रंथ पर्यंत उन सत्यार्थ पदों की परंपरा वर्तती है. એમણે પરંપરા લખી કે ભાઈ તીર્થંકરની જ આ વાણી છે, મેં કઈ મારું કઈ એડિશનલ ઉમેર્યું નથી. ઓકે, એટલું કહેવા માટે એમણે આ બધું લખ્યું છે કે મેં બધું વાંચ્યું છે પછી હું લખું છું. ઇટ ઇઝ નોટ કે વન ફાઇન ડે એક શાસ્ત્ર વાંચીને કે આ ચલો, એમ નથી. નો ઘણો. અને પ્લસ એટલા હંબલ હતા કે એમણે કીધું કે પૂર્વ સંસ્કાર હતા અને હમણાં એમની ભલી હોનહાર હતી માટે આ ગ્રંથ લખ્યું છે. 4 વાગી ગયા છે, તો હવે નેક્સ્ટ ક્લાસ અસત્ય પદની રચના, એન્ડ વી વિલ ટ્રાય ટુ ફિનિશ એટલીસ્ટ વક્તાનું સ્વરૂપ. પછી નેક્સ્ટ ક્લાસ શ્રોતાનું સ્વરૂપ. એટલે બાય નેક્સ્ટ વીક વી શુડ ફિનિશ ધીસ પહેલો અધિકાર. પછી બીજા અધિકારમાં જરાક વાર લાગશે. પહેલા અધિકારમાં બહુ વાર નથી લાગવાની.